વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. ભગવાન શ્રી હરિનારાયણને વંદન કરી સિંહ રાશિના જાતકો માટે રાશિ ભવિષ્યની વાત કરીએ તો વિક્રમ સંવત 2082નું વર્ષ આપના માટે ખૂબ સારા સમાચાર લઈને આવી રહ્યું છે. આ વર્ષે આપે જે કોઈ પણ ધાર્યા કાર્યો હોય એ કાર્યોની અંદર કેવી સફળતા આપને પ્રાપ્ત થશે, કઈ રીતે આપને જીવનની અંદર સફળતાની શિખરો ઉપર તમે પહોંચી શકો, એના માર્ગદર્શન સાથે આ વર્ષનું રાશિ ભવિષ્ય જાણીએ. સૌ પ્રથમ તો સિંહ રાશિના જાતકોના પ્રથમ સ્થાનની અંદર વર્ષની શરૂઆતની અંદર જોઈએ તો કેતુ દેવ બિરાજમાન છે. જ્યારે કેતુ તન ભાવની અંદર બિરાજમાન હોય, પોતાની રાશિની અંદર બિરાજમાન હોય, ત્યારે સ્વાભાવિક રીતે નકારાત્મક વિચારો આવે, પણ એ નકારાત્મક વિચારોને સકારાત્મક અભિગમ અપનાવી જો તમે આગળ વધો તો જીવનની અંદર સારામાં સારી સફળતા આ વર્ષે પ્રાપ્ત કરી શકો. આ વર્ષે કોઈ પણ કાર્ય તમે કરવા જશો તો પહેલાં એના નેગેટિવ પાસા આપના ધ્યાનમાં આવશે. આ કાર્ય કરું તો આમ થશે, આ કાર્ય કરું તો આમ થશે, પરંતુ એ નેગેટિવ પાસાની સાથે સાથે એનાથી સકારાત્મક વિચાર કરો અને સકારાત્મક ફાયદાઓ કેટલા છે મારા એ જુઓ, અને બંનેની તુલના કર્યા પછી તમને લાગતું હોય કે આ કાર્ય કરવા જેવું છે, પછી એ કાર્ય કરો તો એની અંદર સફળતા આપને અવશ્ય પ્રાપ્ત થશે અને સારામાં સારા લાભ પણ આપને પ્રાપ્ત થશે. પરંતુ જો એ પ્રમાણેના વિચારો તમે ન કરો અને માત્ર નકારાત્મક વિચારો કરતા રહો તો આવેલા લાભો હાથમાંથી જતા રહે એવા પણ યોગ બને કે સારી તક આવી હોય અને એ તક તમે મેળવી નહીં, અથવા તો એ તક તમે ઝડપી નહીં અને નકારાત્મક વિચારોમાં જ તમે રહી ગયા તો પછી એ લાભો તમે પ્રાપ્ત કરી શકો નહીં. તો એ બાબતમાં ખાસ ધ્યાન રાખવું. બીજું, કર્મસ્થાનનો માલિક આ વર્ષે તમારા ધન સ્થાનની અંદર છે, એટલે પરિવારના સ્થાનની અંદર છે. એટલે કોઈ પણ સાહસ કરવા માગતા હોય અને એની અંદર તમારા પરિવારનો સહયોગ પ્રાપ્ત જોઈતો હોય, કાકાના દીકરા છે અથવા તો પછી તમારા મોટા બાપુજીના દીકરા છે, કોઈ મામાના દીકરા છે, માસીના દીકરા દીકરી છે, કોઈ પણ સગા સંબંધીનો તમને સહયોગ જોઈતો હોય તો આ વર્ષે ભાગીદારી વ્યવસાયની અંદર તમે સારામાં સારો સહયોગ આપને પ્રાપ્ત થઈ શકે. અને ભાગીદારીની અંદર કોઈ વ્યવસાય કરવા માગતા હોય તો આપના પરિવાર થકી આપ એ વ્યવસાય કરી શકશો અને એમાં સારામાં સારી સફળતા પણ આપ પ્રાપ્ત કરી શકો એવા યોગ છે. માટે કોઈ પણ વ્યવસાય મનની અંદર વિચારી રહ્યા હોય અને આપણી પાસે નાણાં હોય નહીં અને તમને એમ થતું હોય કે આ વ્યવસાય મારે કરવો છે તો હું કઈ રીતે કરી શકું, તો કોઈ પણ રીતે તમારા સગા સંબંધીની મદદ લો તો એના કારણે તમારું કાર્ય સરળ બનશે અને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો મહાલક્ષ્મી યોગ આપનો સાહસ અને પરાક્રમ સ્થાનમાં બની રહ્યો છે. એટલે કોઈ સરકારી પ્રોજેક્ટો હમણાં ઘણા નવા શરૂ થયા છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ થયું છે, સરકાર તરફના ઘણા બધા લાભો વ્યક્તિઓને મળતા હોય છે. તો એવા લાભોની અંદર તમે આ વર્ષે ઝંપલાવશો, કોઈની સલાહ લેશો, સૂચન લેશો અને એ પ્રમાણે તમારે નાણાકીય કાર્ય કરવા માટે સરકારના લોનની સહાય લઈ અને વ્યવસાય તમે આગળ વધારશો તો પણ આ વર્ષે વ્યવસાયની અંદર તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગ છે. માટે આ વર્ષ તમારે બેસી રહેવાય એવું નથી. તમને લાગતું હોય કે આ કાર્ય મારે કરવું છે, આની આવડત છે, આની મને સૂઝબૂછ છે, મને આનો અનુભવ છે, તો એ પ્રમાણે એ કાર્યને તમે હાથ ઉપર લઈ લો અને એ કાર્યને તમે કરો તો એની અંદર તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે આ વર્ષે ખાસ સાચવવા જેવું હોય તો કોઈની સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદની અંદર ના પડવું. જો વાદ વિવાદની અંદર તમે પડશો તો એના પરિણામો થોડા વિપરીત આવશે કે સારા માણસો સાથે તમારા સંબંધો કદાચ બગડે એવા યોગ છે, પરિવાર સાથે તમારા સંબંધ બગડે એવા યોગ છે. તો એ બાબતે ખાસ ધ્યાન લેવું. બીજું કે મેં તમને આ બધા લાભો કયા કે તમે સાહસ અને પરાક્રમ કરો તો સારા લાભો પ્રાપ્ત કરી શકશો, સરકારની સહાય મેળવી શકશો, આ બધું તમે કરી શકશો, પણ એની અંદર શું છે કે આત્મશક્તિનો અભાવ આ વર્ષે તમારે રહેશે. એટલે આ કાર્ય કરવું કે ના કરવું, કરવું કે ના કરવું, આવું મનની અંદર ખૂબ જે છે મંથન ચાલતું હશે. પરંતુ એ મંથનને થોડું પાર આગળ વિચારી અને ભવિષ્યનું વિચારી અને તમે સાહસ કરી દો તો આ વર્ષે તમને જ્યોતિષનું માર્ગદર્શન એવું કહેશે કે
કે તમે ક્યાંય ભૂલા પડશો નહીં. એના પરિણામો તમને સારા પ્રાપ્ત થશે અને સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. માટે એવું દોહરું વલણ ચાલતું હોય તો નકારાત્મક વિચારોને સાઈડમાં મૂકી દો. એ જ પ્રમાણે આ વર્ષે મોટા ભાઈ બહેન તરફથી પણ સારા લાભ પ્રાપ્ત થાય એવા યોગ છે. સાહસ અને પરાક્રમની વૃદ્ધિ છે, એટલે સાહસને પરાક્રમથી બી સારા લાભ મેળવી શકો. આ વર્ષે ખાસ પરિવારની અંદર જોઈએ તો પિતાની તબિયત થોડી નરમ ગરમ રહેશે. પિતાની તબિયત વિશે થોડી ચિંતાઓ તમને સતાવશે. માટે એ બાબતની અંદર કોઈપણ જાતનું પિતાનું આરોગ્ય થોડું અસ્ત વ્યસ્ત રહેતું હોય અથવા તો એમ લાગતું હોય કે ભાઈ પિતાની તબિયત બરાબર નથી, તો એમાં એડવાન્સ પ્રિકોશન લઈ લેવું, વધારે પડતી વાર કરવી નહીં. એમને જ્યાં પણ તમારા સહકારની જરૂર હોય તો એ પણ તમે આપો. તો પિતૃભક્તિથી પણ તમારા કાર્યો આ વર્ષે સિદ્ધ થાય એવા છે અને પિતૃ સેવાથી તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા છે. માટે આ વર્ષ પિતૃ સેવા જે છે એમાંથી મુક્ત ના રહેવાય. પિતા સાથે કોઈ પણ પુત્રને થોડા અબોલા હોય, બોલતા ના હોય, તો આ વર્ષે એ સંબંધો સુધારી લેજો. જો આ વર્ષે સંબંધો ન સુધાર્યા અને કદાચ પિતાની પરિસ્થિતિ અથવા તો એમની તબિયત વધારે ખરાબ થઈ અને પિતાને કદાચ આ જગત છોડી અને જવું પડ્યું, તો પછી પિતાના પ્રેમ માટે તરસશો. માટે આ વર્ષ જે છે એ પિતૃભક્તિ માટે ઉત્તમ છે. પિતાના કોઈ કાર્યોની અંદર તમે મદદ પણ કરી શકો. પિતાની પેઢી ચાલતી હોય, તમે બીજો વ્યવસાય કરી રહ્યા હોય અથવા તો નોકરી કરી રહ્યા હોય અને એ એકલતા અનુભવતા હોય અને એમને સાથ સહકારની જરૂર હોય, તો આ વર્ષે એમને સાથ સહકારની જરૂર પડશે. તો તમે સાથ સહકારમાં પણ રહેશો. તો આ રીતે આપના કાર્યો સિદ્ધ થશે. એ જ પ્રમાણે આ વર્ષે જે વિવાહિત વ્યક્તિઓ છે એમને એમના સંતાનની પ્રગતિથી ખૂબ આનંદ અનુભવો. આ વર્ષે આપણા સંતાનોની પ્રગતિ સારામાં સારી છે. જેમના દીકરા કે દીકરી 10મા ધોરણમાં ભણતા હોય, 12મા ધોરણમાં ભણતા હોય અથવા તો કોઈ ઉચ્ચ ડિગ્રીમાં હોય, તો એના પરિણામો આપને સારા પ્રાપ્ત થાય. અથવા તો જે વ્યવસાય પોતાના દીકરા કે દીકરી કોઈ નાનો મોટો વ્યવસાય કરી રહ્યા હોય તો એ વ્યવસાયની અંદર એ સારામાં સારી સફળતા પ્રાપ્ત કરે તો એનો આનંદ. આમ પરિવારની અંદર દીકરા કે દીકરીના પ્રગતિથી આપણો આનંદ બહોળો જળવાય અને માન સન્માન પણ આપણે દીકરા કે દીકરી તરફથી સારામાં સારું પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ આ વર્ષે બની રહ્યા છે. આ વર્ષે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ વર્ષ છે. દર વર્ષની જેમ આ વર્ષે તમે મહેનત જે કરશો તો એના સારા પરિણામો પ્રાપ્ત થશે. પરંતુ આ વર્ષે તમારા યોગની અંદર થોડું એવું છે કે જ્યારે ગુરુદેવ તમારી રાશિથી 12મા સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે વિદ્યા અભ્યાસની અંદર જે મહેનત કરતા હોય જે દર વર્ષે એના કરતાં વધારે મહેનત કરવી પડે. જો વધારે મહેનત ના કરો અને તમે એમ લાગે કે ભાઈ મને બહુ આવડે છે અથવા તો મને આ ફાવે છે, મારી યાદશક્તિ સારી છે, મારે એકવાર વાંચી લીધો એટલે હવે બીજી વાર વાંચવાની જરૂર નથી, તો આવા બધા કાર્યોની અંદર જો તમે રહેશો તો એના કારણે તમને વિપરીત પરિણામો ભોગવવા પડે એવા યોગ છે. કારણ કે આ વર્ષ એવું છે કે તમને તમારી આવડત જ ધોકો ખવડાવે. એટલે તમારી આવડત તમને એમ લાગે કે આ વસ્તુ હું જાણું છું, પરંતુ ખરા સમયે એ વસ્તુ કામમાં આવે નહીં એવા યોગો છે. એટલે એકવાર તમને આવડતું હોય તો પણ એને રિફર કરી લેવું અને એ યાદશક્તિ તમારી કઈ રીતે વૃદ્ધિ પામે અથવા તો જે તમને યાદ હોય એને ફરીથી 1-2 વાર આવર્તન કરી લેશો, એટલે કે રટણ કરી લેશો, કંઠસ્થ કરી લેશો, તો પછી બહુ વાંધો આવશે નહીં અને સારા પરિણામો જળવાશે. ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીઓ એમના માટે આ વધારે લાગુ પડે છે કે બીજા વિષયની તૈયારી કરતા હોય ને એક વિષય તમે તૈયાર કરીને મૂકી દીધો હોય અને તમને એમ લાગતું હોય કે હવે મારી તૈયારી થઈ ગઈ છે, પણ ક્યાંક થોડી ચૂક આવી જાય તો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તો પરિણામની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. જે કોઈ પણ વિદ્યાર્થીઓ ફોરેનની તૈયારી કરતા હોય તો એમના માટે પણ સારો સમય છે. IELTS એક્ઝામની તૈયારી કરતા હોય તો એની અંદર તમારે સ્પીચની અંદર તમને બહુ વાંધો નહીં આવે, પરંતુ જે રીડિંગનું કાર્ય છે, રીડિંગના કાર્યની અંદર જે લખાણનું કાર્ય હોય એની અંદર તમારે સ્પીડ ઘટશે. જે પેપર કે જે લખવાનું હોય એની અંદર જે સમય મર્યાદાની અંદર જે પૂર્ણ કરવાનું હોય એમાં ટાઈમનો થોડો અભાવ રહી જશે. માટે તમારી સ્પીચ જે છે એ તો બરાબર રહેશે, પણ સાથે સાથે લેખન કાર્ય કેટલું ઝડપી થાય
એના ઉપર થોડું માઇન્ડનો કોન્સેપ્ટ વધારશો અને એ પ્રમાણે માઇન્ડને તૈયાર કરજો તો એના સારા પરિણામો પ્રાપ્ત થાય. આ વર્ષે લગ્ન જીવન જે છે થોડું વાદ વિવાદવાળું છે. એટલે ખાસ કરીને જે નવવિવાહિત યુવક યુવતી હોય, જેના લગ્ન થયે 6 મહિના થયા છે, 12 મહિના થયા છે કે વર્ષ 1.5 વર્ષ થયું છે, તો એવા વ્યક્તિઓએ ખાસ આ વર્ષે ધ્યાન રાખવાની જરૂર છે. નાના મોટા વાદ વિવાદ થાય તો એનાથી તમે કોઈ વિપરીત વિચાર ના આવે તમારા મનમાં, એનું ખાસ ધ્યાન રાખવું કે ભાઈ હવે વાદ વિવાદ થાય છે આમના સાથે, તો હવે આખી જિંદગી ફાવશે નહીં, આપણે છૂટાછેડા લઈ લઈએ, છૂટા થઈ જઈએ. તો આવા બધા વિચારો કરતા નહીં. આ વર્ષે તમારા 7મા ભાવની અંદર તમારી રાશિથી જે સિંહ રાશિના વ્યક્તિઓ હોય એના 7મા ભાવની અંદર કુંભ રાશિ આવે અને 7મો ભાવ જે છે એમાં રાહુ બિરાજમાન છે. અને જ્યારે રાહુદેવ 7મા ભાવની અંદર બિરાજમાન હોય ત્યારે હંમેશા ગલતફહેમી કરાવે, કોઈ પણ જાતના વિચારો મળાવે નહીં. તમે કંઈ વિચારો, તમારું જીવનસાથી કંઈ વિચારે, તમારા જીવનસાથી કંઈ કહે અને તમે કંઈ બીજું સાંભળો અથવા તો બીજું કાર્ય જે છે અમલમાં લો, તો એના કારણે પતિ પત્ની વચ્ચે સંઘર્ષ થાય, વાદ વિવાદ વધે અને એના કારણે લગ્ન જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે. તો આ વર્ષ આપના માટે ખાસ સાવધાની રાખવાનો છે. એક તો પોતાના સ્થાન જે કહેવાય તનુભાવમાં કેતુ ચાલી રહ્યો હોય અને 7મા ભાવમાં રાહુ હોય, એટલે એના પરિણામો એવા વિપરીત આવે કે લગ્ન જીવનની અંદર જો તમે સાવધાની ના રાખો તો વાત છેક છૂટાછેડા સુધી પહોંચી જાય અથવા તો વધારે પડતો વાદ વિવાદ એવો થાય કે જેના કારણે સંપૂર્ણ આખો જે પરિવાર હોય, પરિવારને એના પરિણામો ભોગવવા પડે. તો આપના કારણે આપના પરિવારના બીજા સભ્યો મુશ્કેલીમાં ન મુકાય એના માટે કોઈ પણ વાત હોય એમાં વાદ વિવાદ થતો હોય તો વિવાદને ટાળવો. વિવાદને તમે ટાળી દો એટલે તમારું કાર્ય સરળ બની જાય. તો આ વર્ષે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે. એ જ પ્રમાણે આ વર્ષે જે 7મા ભાવનો માલિક જે છે એ શનિ છે અને શનિદેવ જે છે 8મ સ્થાનની અંદર બિરાજમાન છે. એટલે 8મા સ્થાનની અંદર જ્યારે શનિદેવ બિરાજમાન હોય અને એમાં પણ 6ઠ્ઠા અને 7મા ભાવના માલિક થઈ અને જ્યારે 8મ સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે શનિદેવના કારણે વિપરીત પરિણામો જે છે ભોગવવા પડે. માટે લગ્ન જીવનની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. આ જ વસ્તુ ભાગીદારી જીવનમાં પણ લાગુ પડે છે કે જેની સાથે તમારી ભાગીદારી હોય અને ભાગીદારી બિઝનેસ ચાલતા હોય, કોઈ વ્યવસાય ચાલતો હોય અને નાની મોટી બાબતમાં ભાગીદારો સાથે કોઈ પણ જાતનો મતભેદ થયો, ટકરાવ થયો કે નાનો મોટો તણાવ થયો અને એના કારણે મગજમાં એવું આવી જાય કે ભાઈ મારે આની સાથે ભાગીદારી રાખવી નથી, તો એના કારણે પણ આપ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અને સારામાં સારા લાભ આપતી પેઢી આપની બેકાળજીથી એ પેઢીમાંથી તમારે છૂટા થવું પડે અથવા તો ભાગીદારીમાં ભાગ લઈને છૂટા થાઓ અથવા તો તમે પોતે વ્યવસાય લઈ લો અને ભાગીદાર હોય એમને જ તમે છૂટા કરી દો. પરંતુ જે ભાગીદાર છૂટો થયો એને એ વ્યવસાયની આવડત હતી અને તમને એ વ્યવસાયની આવડત ઓછી છે કે નથી, તો એના કારણે આપનો વ્યવસાય મુશ્કેલીમાં મૂકી શકે. એટલે ખાસ કરીને આવા ગ્રહો વિપરીત છે તો એવા વિપરીત ગ્રહોના કારણે વિપરીત પરિણામો ના ભોગવવા પડે એનું ખાસ ધ્યાન આ વર્ષે રાખવાનું છે. હજી જ પ્રમાણે વારસાઈ મિલકતના કોઈ પણ પ્રકારના કાર્યો ચાલતા હોય, જે તમારા બાપ દાદાની મિલકત હોય અને એની અંદર ભાગીદારોની તમારો જે પરિવાર હોય, પરિવારની અંદર એ મિલકતની વહેંચણી થતી હોય અને એ વહેંચણીની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ થતા હોય તો એ વાદ વિવાદને ટાળવા. જો એ વાદ વિવાદ વધારે કરશો તો એના કારણે ભાગીદારી મિલકત હોય, વારસાઈ મિલકત હોય અથવા તો તમે કોઈ પણ વહેંચણી તમારા દીકરા કે દીકરીને કરી આપવા માગતા હોય ને એમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ થયો તો એના કારણે આ બધી પ્રોપર્ટીના કાર્યો બધા વાદ વિવાદમાં પડશે. એનો અંત આ વર્ષમાં આવશે નહીં. માટે બને ત્યાં સુધી સૂઝબૂઝથી આવા કાર્યો સંપન્ન થાય અથવા તો તમને જે લાગતું હોય કે ભાઈ આવા 1-2 હોશિયાર વ્યક્તિઓ છે એમને આમાં ઇન્વોલ્વ કરવા જેવા છે અને એમના દ્વારા મારે આ કાર્ય કરાવવું જોઈએ, તો એવા વ્યક્તિઓનો પણ સહયોગ લઈ અને આ કાર્ય ખાસ કરી અને આગળ વધારવું. આ વર્ષે તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો એની અંદર ખાસ કરી અને જે ગ્રહોના રાશિ પ્રમાણે જોઈએ તો જે કુંભ રાશિના વ્યક્તિઓ છે એ કુંભ રાશિના વ્યક્તિઓને કોઈ પણ કાર્યનો સહકાર લેતા નહીં.
અને સિંહ રાશિ જે છે એમના સહકાર લેતા નહીં, જે તમારી પોતાની જ રાશિ છે એ રાશિનો. આ બે રાશિના વ્યક્તિનો જો તમે સહકાર લેશો તો એનાથી તમારા ધારા કાર્યો બગડે એમ છે. તેમજ સાથે સાથે એ જ પ્રમાણેનો જે યોગ છે એ મેષ રાશિનો પણ થાય છે, જેનું નામ આવતું હોય અ, લ અને ઈ. તો આવા 3 રાશિના જે વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓથી તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. એવા વ્યક્તિઓ સાથે નવી કોઈ ભાગીદારી કરવા ઈચ્છતા હોય તો પણ ના કરતા, અને એવા વ્યક્તિઓ સાથે આપે કોઈ પણ જાતના ભાગીદારી ચાલતી હોય અને એની અંદર કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ચાલતી હોય, વાદ વિવાદ ચાલતા હોય, તો અત્યારના સમયમાં એ ટાળવા. જો અત્યારના સમયમાં એ વાદ વિવાદ કરશો તો એના પરિણામો વિપરીત આવશે. કોઈ મહત્ત્વના કાર્યો તમારે કરવાના હોય તો પણ આ 3 રાશિના વ્યક્તિઓ જે છે એ અત્યારના તમારા ગોચર ભ્રમણ જોતા એમના દ્વારા તમારું કાર્ય સંપન્ન થાય એમ નથી. માટે અત્યારે એમના ગ્રહોના કારણે ગણો, તમારા ગ્રહોના કારણે ગણો, એમને ઉપર ભરોસો રાખો તો એના વિપરીત પરિણામો આવી શકે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખી અને ચાલવું. એ જ પ્રમાણે ભાગ્ય સ્થાનની અંદર આપણે જોઈએ તો તમારું ભાગ્ય આ વર્ષની અંદર થોડું નિર્બળ થાય છે. કર્મ સ્થાન પ્રબળ થાય છે, પરંતુ ભાગ્ય સ્થાન નિર્બળ થાય છે. પરંતુ ભાગ્યનો એક આધાર ખૂબ સારો છે કે પૂર્વજનિત ભાગ્ય તમને ફળ આપે. એટલે કે તમે કોઈ થોડા સમય પહેલાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, અથવા તો થોડા સમય પહેલાં કોઈ જગ્યાએ નાની મોટી ભાગીદારી કરી હોય, તો એ જે તમે આગળના સમયની અંદર કોઈ પણ તમારું કર્મ કરેલું છે તો એ કર્મનું ફળ તમને સારામાં સારું અત્યારે પ્રાપ્ત થઈ શકે અને સારામાં સારા લાભ આપી શકે એવા યોગ છે. કારણ કે ભાગ્યનો સ્વામી તમારો મંગળ છે અને મંગળ ચંદ્ર સાથે બિરાજમાન થઈ ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ બનાવે છે. એટલે મહાલક્ષ્મી યોગના કારણે આપના કોઈ નાના બેન હોય અથવા તો મોટા બેન હોય એમનાથી તમને નાના મોટા લાભ થઈ શકે. તેમજ તમારા મોટા ભાઈ ભાભી હોય એમના તરફથી, અથવા તો નાના ભાઈ ભાભી હોય એમના તરફથી તમને સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા છે. અથવા તો એમની સાથે કોઈ પણ ભાગીદારીની અંદર વ્યવસાય ચાલતો હોય તો એના તરફથી તમને લાભ થઈ શકે એમ છે. તો એવા યોગ છે. તો એ યોગો જળવાશે. અથવા તો નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યું હોય એમની સાથે કોઈ પણ કાર્ય કે ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ઇન્વેસ્ટમેન્ટની અંદર પણ તમને સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા યોગ છે. એ જ પ્રમાણે કર્મસ્થાનનો માલિક આપણો શુક્ર છે, જે બીજા સ્થાનની અંદર બિરાજમાન છે, જે આપણા માટે ખૂબ સારા યોગ લઈને આવે છે. અને પારિવારિક કોઈ પણ ભાગીદારી કરવી હોય તો એની અંદર આપને સારા પરિણામો પ્રાપ્ત કરાવશે. એ જ પ્રમાણે લાભ સ્થાનની ગણતરી કરીએ તો લાભ સ્થાનનો માલિક જે તમારો બુધ છે, અને બુધ જે છે એ સૂર્ય સાથે બિરાજમાન છે. એટલે સૂર્ય અને બુધ જ્યારે મળતા હોય ત્યારે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ થાય છે. અને બુધાદિત્ય યોગના કારણે આપને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થાય. જીવનની અંદર આપ સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો. પરંતુ એ કોના દ્વારા થઈ શકે, કઈ રીતે થઈ શકે અને કયા વ્યવસાયથી થઈ શકે? તો ખાસ કરી કોઈ પણ વીમા કંપની હોય એના લગતું તમે કાર્ય કરતા હોય એના માટે આ લાભ આપે. એટલે કે કોઈ પણ જે એજન્ટ હોય જે વીમા કંપનીનું કામ કરતા હોય તો એને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય. કોઈ પણ કમિશનનું કામ કરતા હોય એમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય. સરકાર સાથેની કોઈ સાંઠગાંઠ હોય અને એમના લગતા જે ટેન્ડરોના કાર્યો હોય અને સારું એવું કામ કરતા હોય તો એની અંદર આપને લાભ પ્રાપ્ત થઈ શકે. તો આ બધા કાર્યોના લાભ તમે ફાયદા મેળવી શકો. કારણ કે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ એ છે કે જો પિતાની સારી સેવા કરો તો પિતા તરફથી પણ તમે સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો. સરકાર તરફથી સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો. તો આ બધા યોગોથી તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે. બીજું કે વ્યય સ્થાનનો માલિક આપણો જે છે ચંદ્ર છે, અને ચંદ્ર સૂર્યની સાથે બિરાજમાન છે. એટલે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે હોવાથી અમાવસ યોગ થાય છે. એટલે અમાવસ યોગના કારણે કોઈ જે વસ્તુની અંદર તમને કોઈ વસ્તુની ખબર ન પડતી હોય અને કોઈ બીજા એમ કહે કે આ કાર્ય કરો, આની અંદર ખૂબ સારા એવા લાભ પ્રાપ્ત થાય એવા છે અને આની અંદર આપણે ખૂબ ધારી સંપત્તિ કમાઈ શકીએ એવા છીએ, એવું તમને કોઈ માર્ગદર્શન આપે અને તમારી પાસે નાણાં પડ્યા હોય અને એવા તમે કોઈ સરકારી ટેન્ડરમાં રોકી દીધા અથવા તો કોઈ એવી જગ્યાએ રોક્યા કે જ્યાં તમને એની કોઈ ખબર નથી, અનુભવ નથી, આવડત નથી, અને બીજાના ભરોસે તમે તમારા નાણાંનું સાહસ કરો છો,
તો એવી જગ્યાએ તમારા નાણાં ફસાઈ જશે. તો આ વર્ષે એવું કોઈ પણ પ્રકારનું સાહસ કરતા નહીં. જે વસ્તુમાં તમારો પોતાનો અનુભવ હોય, તમારી પોતાની આવડત હોય, કોને હોય, એવું કાર્ય તમે કરજો. અને એની અંદર તમારે બીજા પારિવારિક સાથ સહયોગ જોઈતો હોય તો એની અંદર પારિવારિક સાથ સહયોગ તમને ખૂબ સારો મળે એવા યોગ છે. પરંતુ તમારા નાણાં હોય અને તમે બીજાના ભરોસે કોઈ કાર્ય કરવાનું હોય તો એવું ન કરતા, નહીં તો એની અંદર કમાયેલા નાણાં ગુમાવવા પડશે. તો આ પ્રમાણેના આ વર્ષના તમારા યોગો કહે છે. આ વર્ષે તમારી કુંડલી પ્રમાણે જો સારામાં સારી બાબત હોય તો સાહસ અને પરાક્રમની છે. કે સાહસ અને પરાક્રમ મધ્યમ સ્તરનું કરી સૂઝબૂઝથી કરી અને તમે આગળ વધશો તો એના સારા પરિણામો તમને અવશ્ય પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ છે. પરંતુ એ સાહસ અને પરાક્રમમાં જો પ્લાનિંગથી ના ચાલો અને પોતાના ઓવર કોન્ફિડન્સની અંદર તમે સાહસ પરાક્રમ કરો તો એના વિપરીત પરિણામો આવે એવા પણ યોગ છે. માટે એ બાબતમાં પણ ખાસ કાળજી રાખવી. એ જ પ્રમાણે વાણીની મધુરતાથી સારા કાર્યો અને લાભ આ વર્ષે તમે પ્રાપ્ત કરી શકો એવા ઉત્તમ યોગ છે. માટે તમારી વાણીનો પ્રભાવ અને તમારા સાહસનો પ્રભાવ, આ બે વસ્તુને ધ્યાનમાં રાખી તમે આગળ વધજો તો સારામાં સારી પ્રગતિ આપની જળવાશે. આ વર્ષે થોડી મુશ્કેલી અને તકલીફ હોય તો નોકરિયાત વર્ગને છે. નોકરિયાત વર્ગને પોતાના ઉચ્ચ અધિકારી હોય અથવા તો જેની અંડરમાં તમે કામ કરતા હોય એમના તરફથી નાના મોટા કોઈના કોઈ અંતરાઓ આવ્યા કરશે. એમના તરફથી થોડું સાંભળવું પડશે અને એમના તરફે જે છે એમના તરફે થોડો ઝુકાવ તમારે રાખવો પડશે. અડગ મનના બની અને સહેજ પણ ઝુકાવ રાખ્યા વગર અહમપણાની અંદર જો અહમ ટકરાશે તો નોકરીની અંદર મુશ્કેલીઓ વધારે સર્જાશે અને એના વિપરીત પરિણામો ભોગવવી પડે. કદાચ તમારે નોકરી ગુમાવવી પડે. તો એ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે અત્યારે તમારા ગ્રહો એવા થોડા વિપરીત છે કે એક નોકરી છોડી અને તમે એવું ધારતા હોય કે બીજી નોકરી મને સારી મળી જશે અને આનાથી પણ સારું કમાઈ લઈશ, તો એ તમારો ભ્રમ જે છે ખોટો પડશે. કારણ કે આ વર્ષના ગ્રહો તમારા એવા વિપરીત ચાલી રહ્યા છે કે વિપરીત ગ્રહોના કારણે તમે એકવાર તમે જોબ છોડી તો જે સ્કેલ ઉપર મહેનત કરીને આવ્યા હોય અને જે તમારો પગાર બંધાયો હોય એના ધોરણ પ્રમાણમાં બીજી જગ્યાએ તમને એ પ્રમાણે પગાર મળશે નહીં અને નીચા સ્કેલની અંદર તમારે જોબ કરવી પડશે. માટે એ આર્થિક હાનિઓનો સામનો કરવો પડશે. તો એવું ના થાય એના માટે જે જોબની અંદર નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય તો એ મુશ્કેલીઓને કઈ રીતે દૂર કરવી એ બાબતમાં થોડો વિચાર કરવો અને એ બાબતમાં બેસ્ટ કાર્ય કઈ રીતે કરવું, તમને નડતા જે માણસો છે એ માણસોનો કઈ રીતે કેવો ઉપાય કરવો કે જેના કારણે નડવાના બંધ થઈ જાય. તો આવું બધું વિચારી અને તમે આગળ વધજો તો એના પરિણામો સારા જળવાશે. એકંદરે સિંહ રાશિના વ્યક્તિઓ માટે આ વર્ષ ખૂબ સારું છે. આ વર્ષે તમારા આર્થિક, માનસિક અને સામાજિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે પણ સારામાં સારી સફળતા આપને પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.